વિદ્યાર્થી મિત્રો, આપ સૌને હલો, આપ સૌને મારો અવાજ આવી રહ્યો હશે. હું આપ સૌને વિનંતી કરીશ કે આપ પોતાનો ઓડિયો જે છે મ્યુટ રાખે. આજના સેશનમાં હું અધ્યાપક મોહનીશભાઈ પટેલ ફરીથી આપને આઈસીટી વિશેની સમજ આપીશ. હલો, ઓડિયો મ્યુટ રાખશો આપનો. આપને મારો અવાજ આવી રહ્યો હશે. તો ગયા લેક્ચરમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ હતી. કમ્પ્યુટરની પ્રાથમિક માહિતી વિશે આપણે નોલેજ લીધું. કમ્પ્યુટરની હિસ્ટ્રી વિશે, કમ્પ્યુટરના વિવિધ ભાગો વિશે આપણે જાણકારી મેળવી હતી. હવે આજના સેશનમાં હું તમને થોડું નેટવર્કિંગના પ્રકારો, નેટવર્ક કઈ પ્રકારથી બનાવી શકાય, એના માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે, ઇન્ટરનેટની વિવિધ એપ્લિકેશનો અથવા તો સોશિયલ મીડિયાની એપ્લિકેશનો કે જે આપણા માટે સામાન્ય રીતે જરૂરી હોય છે એવી એપ્લિકેશનો વિશે વાત કરીશ. તો સૌથી પહેલા હું તમને એક વાત કહીશ કે વિચારો કે આજના સમયમાં જો ઇન્ટરનેટ ના હોત તો શું થાત. આપના જવાબ મને આપ આપના ચેટ બોક્સમાં આપી શકો છો. વિચારો કે કલ્પના કરો કે આજના સમયમાં જો ઇન્ટરનેટ ના હોય તો શું થાય. આપણે કલ્પના પણ કરી શકતા નથી. તો તમે વિચારો કે ઇન્ટરનેટ, એની પાછળ જ એક વર્ડ આવે છે નેટ. નેટનો મતલબ શું થાય? હા, એક ભાઈએ જવાબ આપે છે, પ્રતિકભાઈએ, કે આપણે આવા કોરોનાના સમયમાં કોન્ટેક્ટ ના કરી શકત. 100% સાચી વાત છે. ઓકે, હું આપણા પોઈન્ટ ઉપર આવું કે ઇન્ટરનેટ શું છે. ઇન્ટરનેટની પાછળ જ એક નેટ નામનો શબ્દ આવે છે જેનો મતલબ થાય છે નેટવર્ક. ઇન્ટરનેટ એક પ્રકારનું નેટવર્ક છે જે ગ્લોબલ નેટવર્ક છે. નેટવર્કના બે પ્રકાર હોય છે, એક હોય છે લોકલ અને એક હોય છે ગ્લોબલ. લોકલનો મતલબ હોય છે એવું નેટવર્ક કે જે અમુક એરિયા અથવા તો અમુક સમય અથવા તો અમુક વસ્તુઓમાં લિમિટેડ હોય છે. જ્યારે ગ્લોબલ નેટવર્ક એવા પ્રકારનું નેટવર્ક હોય છે કે જેની કોઈ લિમિટેશન હોતી નથી, ચાહે સમય હોય કે ચાહે સ્થળ હોય. આ પ્રકારનું નેટવર્ક ગ્લોબલ નેટવર્ક, જેને આપણે બીજા નામથી ઇન્ટરનેટ કહીએ છીએ. હા, તમારા આન્સર આવી રહ્યા છે કે સર આગળના ક્વેશ્ચન સોલ્વ કરાવશો પ્લીઝ. 100%. ઓકે, આગળ આપણે જઈશું. તો સૌથી પહેલા તો નેટવર્કના પ્રકારો. તો સામાન્ય તે નેટવર્કના કેટલા પ્રકારો હોય છે જોઈએ આપણે. નેટવર્કના પ્રકારોમાં નેટવર્કનો મુખ્ય પ્રકાર છે, 3 મુખ્ય પ્રકાર છે એના: લેન, મેન અને વેન. ઓકે, તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કદાચ નેટવર્કિંગ વિશે, અથવા તો તમે આગળના ક્વેશ્ચનોમાં કદાચ જોયું હોય અથવા તો તમે કોઈ જગ્યાએ વાંચ્યું હોય. તો લેન, મેન અને વેન શું છે? ઓકે, તો લેનનો મતલબ થાય છે લોકલ એરિયા નેટવર્ક. શું થાય છે એનો? લોકલ એરિયા નેટવર્ક. ઘણી વાર ક્વેશ્ચન પૂછાય છે, તમે લોકો જવાબ આપી રહ્યા છો, પણ ઘણા લોકો અહીંયા એવા છે કે જે લોકો નથી જાણતા. આ પ્રાથમિક માહિતી આપવી અહીંયા જરૂરી છે. લોકલ એરિયા નેટવર્ક આ એવા પ્રકારનું નેટવર્ક છે જે કોઈ એક પર્ટિક્યુલર નાની ઓફિસ, નાની સ્કૂલ, નાની શાળા હોય, નાની કોઈ એવી કોલેજ હોય, જેના માટે આપણે આ બનાવી શકીએ છીએ. આ એવા પ્રકારનું નેટવર્ક છે જેની અંદર નેટવર્ક અને એની કેપેસિટી એ લિમિટેડ હોય છે, ફિક્સ હોય છે. આ પ્રકારના નેટવર્કની આપણે વાત કરીએ તો આ પ્રકારનું નેટવર્ક કેવું હોઈ શકે જોઈએ આપણે. તો આ પ્રકારનું નેટવર્ક હોય તો એ પ્રકારના નેટવર્કની અંદર માનો કે આ પ્રકારના કમ્પ્યુટર છે. આ પહેલું કમ્પ્યુટર છે, આ બીજું કમ્પ્યુટર છે, આ ત્રીજું કમ્પ્યુટર છે, આ ચોથું કમ્પ્યુટર છે અને આ પાંચમું કમ્પ્યુટર છે. આ 5 કમ્પ્યુટર છે જે એકબીજા સાથે જોડાયેલા છે. આ 5 કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે આ રીતે કોઈ પણ માધ્યમથી. તો આ પ્રકારનું નેટવર્ક હોય તો એને પર્સનલ એરિયા નેટવર્ક કહી શકાય અથવા તો લોકલ એરિયા નેટવર્ક કહી શકાય. હવે લોકલ એરિયા નેટવર્ક આને એટલા માટે કહેવાય છે કે અહીંયા આ આખી જે બાઉન્ડ્રી છે, આપણે જે વાત કરી કે જ્યાં આગળ આપણું નેટવર્ક આવેલું છે, એ બાઉન્ડ્રીનો મતલબ થાય કે સ્થળ એક ફિક્સ કરેલું છે. વિચારી લો કે આ એક પર્ટિક્યુલર કોઈ સ્કૂલ છે, તો આ સ્કૂલ પૂરતું નેટવર્ક છે. તો આ પ્રકારનું નેટવર્ક હોય તો એને શું કહી શકાય? લોકલ એરિયા નેટવર્ક. તો લોકલ એરિયા નેટવર્કની ડેફિનેશન આપણે શું આપી શકીએ? વ્યાખ્યા કે આ એવા પ્રકારનું નેટવર્ક છે જ્યાં એક કરતા વધુ ડિવાઇસ, જો અહીંયા કેટલા ડિવાઇસ છે? 1, 2, 3, 4 અને 5. એક કરતા વધુ છે. ઓકે, તો એક કરતા વધુ ડિવાઇસીસ કે જે ડિવાઇસોમાં શું હોઈ શકે? કમ્પ્યુટર હોઈ શકે, મોબાઈલ હોઈ શકે, સ્માર્ટફોન હોઈ શકે, ઘણા બધા ઇલેક્ટ્રિક ઉપકરણો
એકબીજા સાથે અલગ અલગ રીતે જોડાયેલા હોય આ પ્રકારનું નેટવર્ક જે એક સ્થળ પૂરતું મર્યાદિત હોય તો આ પ્રકારના નેટવર્કને આપણે શું કહીએ છીએ લોકલ એરિયા નેટવર્ક. તો આપણે લોકલ એરિયા નેટવર્ક વિશે જાણ્યા. હવે આપણે જોઈશું કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેન. ઓકે, તો મેન વિશે આપણે વાત કરીએ. મેન લેનની રેન્જ કેટલી હોય છે? લેનની રેન્જ એની કેપેસિટી આપણે એ કોઈ ફિક્સ લગાવી નથી શકતા, પણ તમારી લેનની કેપેસિટી વધુમાં વધુ તમે જેટલી રાખવી હોય એટલી રાખી શકતા નથી. પણ લેનની એક મર્યાદા શું હોય છે કે જો એની અંદર ઘણા બધા કમ્પ્યુટરોની તમે મર્યાદા અહીંયા ફિક્સ હોય છે. જો તમે ત્યાં આગળ કમ્પ્યુટરોની સંખ્યા ઇન્ક્રીઝ કરશો, મતલબ કે વધારશો, તો એનું પરફોર્મન્સ છે એ બગડશે. જ્યારે લેનની અંદર જો ઓછામાં ઓછા ડિવાઇસીસ હશે તો એનું પરફોર્મન્સ કેવું હશે? થોડું વધુ હશે. આની રેન્જ કોઈ પર્ટિક્યુલર આપી ના શકાય, પણ હું કહી શકું કે આની રેન્જ તમે વધુમાં વધુ મીટરની અંદર 500 મીટર સુધી રાખી શકો, વધુમાં વધુ તમે એની 400 મીટર. પર્ટિક્યુલર હું અહીંયા એક બાઉન્ડ્રીની વાત કરું છું કે આ પ્રકારનું નેટવર્ક હોય તો એક શાળા પૂરતું કે કોઈ કોલેજ પૂરતું હોય છે. હવે શાળા અને કોલેજ પૂરતું નેટવર્ક હોય તો એની રેન્જ કેટલી હોય? કોઈ શાળા એવી હોય કે જે 500 મીટરથી ઉપર હોય, 1 કિલોમીટર સુધીની કોઈ શાળા કે કોઈ ઓફિસ હોઈ શકે? ના હોઈ શકે. તો આ પ્રકારની બાઉન્ડ્રી વાળું ફિક્સ જે વાતાવરણ જ્યાં હોય છે એ પ્રકારનું જે નેટવર્ક હોય છે તો ત્યાં આગળ આ પ્રકારના લોકલ એરિયા નેટવર્ક બનાવવામાં આવે છે. અને લોકલ એરિયા નેટવર્કની ફેસિલિટીમાં જોઈએ આપણે તો ત્યાં આગળ માહિતીની શેરિંગ કરી શકાય છે, માહિતીની આપલે કરી શકાય, જુદી જુદી ફાઇલોની આપલે કરી શકો છો. એની સ્પીડ અહીંયા વધુ હશે. કેમ કે એક એરિયા પૂરતું એ મર્યાદિત છે એટલા માટે. હવે આપણે વાત કરીએ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એ કેવું નેટવર્ક હોય છે? જેની કેપેસિટી લેનથી થોડીક વધુ હોય છે. શું હોય છે? લેનથી થોડીક વધુ હોય છે. આપણે એક રીતે કહીએ તો જુદા જુદા ઘણા બધા લેન ભેગા થઈ અને એક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક બનાવી શકાય છે. મતલબ કે એક શાળાનું બીજી શાળા સાથે કનેક્શન, એક શાળાનું બીજી ઓફિસ સાથે કનેક્શન, આ પ્રકારના નેટવર્ક હોય તો એને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહી શકાય. ધારો કે આપણે વાત કરીએ, આ પહેલું કમ્પ્યુટર છે, આ બીજું કમ્પ્યુટર છે, આ ત્રીજું કમ્પ્યુટર છે, આ ચોથું છે, આ પાંચમું અને આ છઠ્ઠું કમ્પ્યુટર. ઓકે, આ જે આખી બાઉન્ડ્રી છે એ સ્કૂલ 1 છે અને આ જે આખી બાઉન્ડ્રી છે એ સ્કૂલ 2 છે, અથવા તો કોઈ બી ઓફિસ છે. હવે આ બે ઓફિસ અથવા તો આ બે લેન વચ્ચેની જ્યારે વાત કરીએ, આ બંનેને આપણે જોડીએ તો આપણે કહી શકીએ કે એક કરતાં વધુ લોકલ એરિયા નેટવર્ક અથવા તો એક કરતાં વધુ નેટવર્ક જ્યારે ભેગા થતા હોય તો એને આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહી શકીએ. અક્ષયભાઈ, તમે પૂછી રહ્યા છો કે લેનની રેન્જ કેટલી હોય છે? લેનની રેન્જ ડિપેન્ડ્સ ઓન તમારી બાઉન્ડ્રી. તમે કેટલી રેન્જની અંદર લેન બનાવી રહ્યા છો એના ઉપર ડિપેન્ડેબલ છે. એની કોઈ રેન્જ આપી શકાતી નથી. ઓકે, મેનમાં પણ એવું હોય છે. મેન પણ કેવી વસ્તુ છે કે મલ્ટી એરિયા નેટવર્કની કેપેસિટી તમારે જેમ જેમ ઇન્ક્રીઝ કરવી હોય, બરાબર છે, તો ત્યાં આગળ કહી શકે. ઓકે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્કની વ્યાખ્યા આપણે આપવી હોય તો એવી આપી શકીએ કે જ્યાં એક કરતાં વધુ નેટવર્ક ભેગા મળીને કોઈ નેટવર્ક બનાવવાની વાત હોય જેની કેપેસિટી લેનથી થોડી ઊંચી હોય છે, આ પ્રકારનું નેટવર્ક જ્યારે બનાવવું હોય તો એને આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહી શકીએ. હવે વાત કરીએ આપણે વાઇડ એરિયા નેટવર્ક. એક એવો સમૂહ નેટવર્કનો કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારની મર્યાદા નથી, કોઈ સ્થળનું બાધ્ય નથી. તો આ પ્રકારની જ્યારે વાત કરીએ તો એને કહેવાય છે વાઇડ એરિયા નેટવર્ક. એનું આપણે સમજવું હોય તો સમજી શકીએ. આ એક કમ્પ્યુટર, આ બીજું કમ્પ્યુટર, આ ત્રીજું સ્માર્ટફોન છે, આ ચોથું ટેબ્લેટ છે, આ પાંચમું કમ્પ્યુટર છે, આ છઠ્ઠો સ્માર્ટફોન છે, આ કમ્પ્યુટર, આ સ્માર્ટફોન, આ પણ કમ્પ્યુટર. તો અહીંયા કુલ 3 કમ્પ્યુટર છે અને 2 સ્માર્ટફોન છે. આ વ્યક્તિ છે ઇન્ડિયા, આ પાકિસ્તાનમાં છે, આ શ્રીલંકામાં છે, આ રશિયામાં છે, આ USA અમેરિકા, અને આ વ્યક્તિ છે કદાચ વિચારી લો કે કોઈ પણ જગ્યાએ છે, ચાઇનામાં છે, વિચારી લો. આટલા બધા વ્યક્તિઓ છે એ એકબીજા સાથે કનેક્ટ થવા માંગે છે અને માહિતીની આપલે કરવા માંગે છે. તો આ લોકો માહિતીની આપલે કરવા માંગતા હોય, બરાબર છે, આ એક વ્યક્તિ છે, આ બીજો છે, ત્રીજો છે, આ લોકો જુદી જુદી કન્ટ્રી અથવા તો જુદા જુદા દેશમાંથી આવે છે અને આ લોકો માહિતીની આપલે કરવા માંગે છે.
તો આ લોકો માહિતીની આપલે કરવા માટે આ લોકોના મોબાઈલની અંદર અથવા તો આ લોકોના કમ્પ્યુટરની અંદર કઈ ફેસિલિટી હોવી જોઈએ? તમે બધા આન્સર જાણો છો, કઈ ફેસિલિટી હોવી જોઈએ? જવાબ આપો, કઈ ફેસિલિટી હોવી જોઈએ? તમે લોકો પણ તમારા મિત્રો જોડે વાત કરો છો ને, એક મિત્ર પાટણ હોય તો બીજો મહેસાણા હોય, ત્રીજો પાલનપુર હોય. ઓકે, દીક્ષિએ જવાબ આપ્યો છે ઇન્ટરનેટ. ઓકે, તો વાઇડ એરિયા નેટવર્ક એ એવા પ્રકારનું નેટવર્ક છે, એનું નામ જ છે વાઇડ, મતલબ કે વિશાળ. વિશાળ નેટવર્ક કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારના ઉપકરણોની મર્યાદા નથી, સ્થળની મર્યાદા નથી. તો આ પ્રકારના નેટવર્કની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણી જોડે ફક્ત અને ફક્ત એક જ ઓપ્શન રહે છે કે અહીંયા ફેસિલિટી કઈ હશે, તો કે ઇન્ટરનેટ. આ લોકો એકબીજા સાથે કયા માધ્યમથી જોડાશે? ઇન્ટરનેટના માધ્યમથી. તો અહીંયા કેવી રીતની, અહીંયા આપણે એની વ્યાખ્યા જોઈ હોય તો કઈ રીતે કરી શકાય કે વાઇડ એરિયા નેટવર્ક એ ઇન્ટરનેટની સુવિધા ધરાવતું એક નેટવર્ક છે જેમાં સ્થળનું કોઈ બાધ્ય હોતું નથી. બીજી વસ્તુ કે જ્યાં ઉપકરણો માટે પણ કોઈ બાધ્ય હોતું નથી. ચાહે તમે 10 ઉપકરણોનો ઉપયોગ કરો, 100 ઉપકરણોનો ઉપયોગ કરો, 1000 ઉપકરણો પણ એક સાથે જોડાઈ શકે છે. પણ અહીંયા મેં વાત કરી એ પ્રમાણે કે વાઇડ એરિયા નેટવર્કની અંદર શેની ફેસિલિટી હોવી જરૂરી છે? ઇન્ટરનેટ. કેમ? કેમ કે અહીંયા સમય, હા સર, એક શહેરથી બીજા શહેર વચ્ચેના જોડાણ માટે કયું નેટવર્ક વપરાય છે? એક શહેરથી બીજા શહેરના જોડાણ માટે કયું નેટવર્ક વાપરી શકાય? આના માટે તમારી જોડે હું તમારા ઉપર આન્સર પૂછું કે તમે એક શહેરથી બીજા શહેરમાં રહેલા વ્યક્તિ જોડે વાત કરવા માટે અથવા તો માહિતીની આપલે કરવા માટે, માહિતી લેખિત હોઈ શકે, મૌખિક હોઈ શકે, કયા ગમે તે પ્રકારની હોય, તો તમે માહિતીની શેરિંગ કરવા માટે કઈ કઈ એપ્લિકેશનોનો ઉપયોગ કરો છો? વોટ્સઅપ, ફેસબુક, ઓકે, આ બધી તમે એપ્લિકેશનોનો ઉપયોગ કરો છો, બરાબર છે. પણ આ એપ્લિકેશનો શાના વડે ચાલે છે? જો ઇન્ટરનેટ ના હોય તો આ બધી એપ્લિકેશનોનું કોઈ અસ્તિત્વ ખરી? ના. તો આ એપ્લિકેશનોનો તમે આપલે કરો છો, એક કરતા વધુ ડિવાઇસ જોડે તમે કનેક્ટ થાઓ છો. તમારો એક મોબાઈલ છે તમારા મિત્ર જોડે છે, અને બીજો એક મોબાઈલ છે તમારા પપ્પા જોડે છે, એક તમારા મમ્મી જોડે છે, એક તમારા દૂરના કોઈ સંબંધી જોડે કમ્પ્યુટર છે. તમે માહિતીની આપલે કરો છો, એકબીજા સાથે વાતચીત કરો છો, બરાબર છે. હાલનું જ આપણે ઉદાહરણ લઈએ, હું અહીંયા કોલેજમાં બેઠો છું, બરાબર છે, અને અહીંયા લગભગ 41 જેટલા વ્યક્તિઓ જોડે આવેલા છે. આ 41 વ્યક્તિઓમાંથી ઘણા વ્યક્તિઓ એવા હશે કે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, અને ઘણા વ્યક્તિઓ એવા હશે કે જે મોબાઈલનો ઉપયોગ કરે છે. તો આ બધા વ્યક્તિઓ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે જોડાયેલા છે, બરાબર છે. હવે જો અત્યારે તમારામાંથી કોઈ 10 જણનું ઇન્ટરનેટ કનેક્ટિવિટી છૂટી જાય તો શું થાય? તો આપણી આ તમે માહિતી અથવા તો હું જે તમને પીરસી રહ્યો છું એ તમે માણી શકો નહીં. તો આ માટે ઇન્ટરનેટની જરૂરિયાત છે. તો તમારો આન્સર શું હતો? તમે શું ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાહેબ એક શહેરમાંથી બીજી શહેરમાં જોડાણ માટે કયું નેટવર્ક વાપરી શકાય? તો એનો આન્સર છે વાઇડ એરિયા નેટવર્ક. અને એ કયા પ્રકારનું નેટવર્ક હોવું જોઈએ? કે જેમાં ઇન્ટરનેટની સુવિધા હોવી જોઈએ. અત્યારે આપણે 41-42 વ્યક્તિઓ જોડાયેલા છે, તો આ એક વાઇડ એરિયા નેટવર્કનું ઉદાહરણ છે. આપણે જોડાયેલા છીએ, બરાબર છે, અને આપણા જોડે ઇન્ટરમીડિયેટ તરીકે કોણ કામ કરે છે? તો કે ઇન્ટરનેટ આપણું શું છે? ઇન્ટરમીડિયેટ છે. હવે આપણે વાત કરીએ કે નેટવર્કની પર્ટિક્યુલર ડેફિનેશન શું હોઈ શકે? નેટવર્ક કોને કહી શકાય? તો નેટવર્ક એ એક સમૂહ છે. શું છે? સમૂહ. વોટ ઇઝ નેટવર્ક? નેટવર્ક શું છે? નેટવર્ક ઇઝ અ વન કાઇન્ડ ઓફ સમૂહ, સોશિયલ, ઘણી બધી આની વ્યાખ્યાઓમાં આવી શકે. એના ઘણા બધા શબ્દો છે. આ ક્યાંથી આવે તો કે નેટ ઉપરથી. નેટનો મતલબ શું થાય છે? જાળું. શું થાય છે? જાળું. જાળાની અંદર કેવું હોય છે? એક કરતા વધારે પડતા એકમો હોય છે, એક કરતા વધારે દોરા હોઈ શકે, ઘણી બધી વસ્તુ હોઈ શકે. તો નેટવર્ક પણ એક પ્રકારનું જાળું છે જ્યાં એક કરતા વધુ ડિવાઇસીસ હોય છે. ડિવાઇસીસનો મતલબ થાય ઉપકરણો. અત્યારે આપણે કેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ? તો પહેલું આપણે જોયું કમ્પ્યુટર, મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, આ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. હવે જો આ વ્યાખ્યા ઉપર જઈએ આપણે, તો જ્યારે એક કરતા વધુ ઉપકરણો, હું જે બોલું છું એના ઉપર ધ્યાન આપજો. એક કરતા વધુ ઉપકરણો, એક ઉપકરણો નહીં પણ એક કરતા વધુ ઉપકરણો, મતલબ એ 2 હોઈ શકે અથવા તો 2 થી વધુ હોઈ શકે. તો આપણે દોરીએ અહીંયા. પહેલું કમ્પ્યુટર દોર્યું, બીજું મેં ટેબ્લેટ, લેપટોપ દોર્યું છે, આ સ્માર્ટફોન છે, અને આ મારું ટેબ્લેટ છે. ચલો,
તો આ શું છે? કમ્પ્યુટર, આ લેપટોપ, સ્માર્ટફોન અને ટેબ્લેટ. આ બધા જુદા જુદા ઉપકરણો છે. વિચારી લો શું છે? જુદા જુદા ઉપકરણો છે. અહીં તમે 4 ઉપકરણો જોઈ શકો છો. કમ્પ્યુટર છે, લેપટોપ છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે. એક કરતા વધુ છે? હા, 4 છે એટલે 2 અથવા 2 થી વધુ છે. આ લોકો એકબીજા સાથે જોડાય છે. ચલો, તો એક કરતા વધુ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અથવા તો એક કરતા વધુ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જ્યારે એકબીજા સાથે જોડાય છે, શેના માટે જોડાય છે? તો કે આ માહિતીની આપ-લે માટે. આ પ્રકારના સમૂહને નેટવર્ક કહેવાય છે. શું કહેવાય છે? નેટવર્ક. તો આની વ્યાખ્યા શું આવી? કે એક કરતા વધુ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જ્યારે પરસ્પર જોડાય છે માહિતીની આપ-લે માટે, તો આ પ્રકારના સમૂહને નેટવર્ક કહેવાય છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે નેટવર્ક બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નીચે આપેલું છે. ઇન્ટરનેટનું વપરાશ, બીજો છે માહિતી આપવી, સી છે માહિતી લેવી, અને ચોથો છે ત્રણેયમાંથી એક પણ નહીં. તો આનો સાચો આન્સર શું આવશે? શું આવશે? બી અને સી, આપવી અને લેવી. ઇન્ટરનેટનો વપરાશ તો આપણે થવાનો જ છે, બરાબર છે. ઇન્ટરનેટ વગર તો પોસિબલ નથી. તો એક કરતા વધુ ઉપકરણો જ્યારે એકબીજા સાથે પરસ્પર જોડાય છે, શેના માટે? માહિતીની આપ-લે માટે. તો આ પ્રકારના સમૂહને શું કહીએ છીએ આપણે? નેટવર્ક. જેના મુખ્ય આપણે 3 પ્રકારો જોયા: લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક. તમારી વપરાશ અને તમારી કેપેસિટી પ્રમાણે જે પણ નેટવર્કનો ઉપયોગ કરવો હોય તમે એ નેટવર્કનો ઉપયોગ કરી શકો છો. ઇન્ટરનેટ એ કયા પ્રકારના નેટવર્કનું ઉદાહરણ છે? તો વાઇડ એરિયા નેટવર્ક. પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામોમાં ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે ઇન્ટરનેટ એ કયા પ્રકારનું નેટવર્ક છે? તેનો સાચો આન્સર શું છે? વાઇડ એરિયા નેટવર્ક. હવે આપણે નેટવર્ક ઉપર થોડું વધુ પ્રકાશ આપીએ. ઓકે, ઘણા આના અલગ અલગ નામ છે. લોકલ એરિયા નેટવર્ક જોયું, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જોયું, પછી આપણે વાઇડ એરિયા નેટવર્ક જોયું. ઓકે, હવે આપણે એક અલગ પ્રકારનું નેટવર્ક જોઈએ છે, VPN, જેનું નામ થાય છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. ઓકે, VPN ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામોમાં હમણાં જ હાલમાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે. છેલ્લા લગભગ કોરોના સમય પહેલાના તમે ઘણા બધા ક્વેશ્ચનોમાં તમે જુઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો આ ક્વેશ્ચન પૂછાયો છે કે VPN વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એ કયા પ્રકારનું નેટવર્ક છે? તો આ કયા પ્રકારનું નેટવર્ક છે? પ્રાઇવેટ પ્રકારનું નેટવર્ક, જે તમારા પોતાનું હોય છે. પર્સનલ એરિયા નેટવર્ક તો છે જ, પણ પ્રાઇવેટ એરિયા નેટવર્ક પણ છે, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. એનું એક લેટેસ્ટ ઉદાહરણ શું છે? હું તમને એક ઉદાહરણ આપું. તમે તમારા ઘરની અંદર 3 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વાપરો છો. એક છે તમારા ફાધર જોડે, એક છે તમારી જોડે અને એક છે તમારી મમ્મી જોડે. 3 જણા જોડે છે. ફાધર જોડે છે, તમારી જોડે છે અને મમ્મી જોડે છે. હવે ફાધર જોડે છે એની અંદર ઇન્ટરનેટની સુવિધા આપેલી છે, જ્યારે તમારી અને તમારી મમ્મી જોડે તમારા ઇન્ટરનેટની સુવિધા નથી તમારા ડિવાઇસીસની અંદર. તો તમે એમને બંનેને ઇન્ટરનેટની ફેસિલિટી આપવા માટે શું કરશો? લખો તો આન્સર અંદર. તમારા ફાધરની અંદર ઇન્ટરનેટની સુવિધા છે, તમારા અને તમારા મમ્મીની અંદર નથી. તો તમે એની અંદર એક ઓપ્શન આવે છે સ્માર્ટફોનની અંદર, હોટસ્પોટ. તમન્ના બેને લખ્યું છે કે હોટસ્પોટ. હોટસ્પોટ એ એક પ્રકારનું વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે. પ્રાઇવેટ કોના માટે છે? તો તમારા ફાધર માટે. આ નેટવર્ક કોનું છે? તમારા ફાધરનું છે. અને એમને તમને આ નેટવર્ક વાપરવા માટેની સુવિધા આપી, એટલા માટે આ પ્રકારનું નેટવર્ક છે એને શું કહેવાય છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. પ્રાઇવેટ કોના માટે છે? તમારા ફાધર માટે. વર્ચ્યુઅલનો મતલબ શું થાય? આભાસી. શું થાય? આભાસી. આ નેટવર્ક તમારું નથી, પણ તમે એને વાપરો છો એવો તમને આભાસ થાય છે, એટલા માટે આ પ્રકારનું નેટવર્ક છે એને શું કહેવાય છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનું એક ઉદાહરણ શું છે? પરીક્ષામાં ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનું એક ઉદાહરણ નીચેમાંથી કયું છે? નીચે લખ્યું છે લોકલ એરિયા નેટવર્ક, પછી લખ્યું છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક, અને ત્રીજું છે હોટસ્પોટ અથવા તો મોબાઈલ અથવા તો વાઈફાઈ હોટસ્પોટ. તો એનો સાચો આન્સર શું છે?
હોટસ્પોટ. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનું એક મુખ્ય ઉદાહરણ શું છે? હોટસ્પોટ. તમારા મોબાઈલની અંદર તમે જે હોટસ્પોટ યુઝ કરો છો એને શું કહેવાય છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. જે કયા પ્રકારનું એક નેટવર્ક છે? પર્સનલ એરિયા નેટવર્ક. ઓકે, આગળ જઈએ. આવા આપણે ઘણીવાર તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર નેટવર્ક રિલેટેડ ક્વેશ્ચન જોયા હશે, બરાબર છે? એમાં ઘણા બધા ફૂલ ફોર્મ પૂછાતા હોય છે, નેટવર્ક રિલેટેડ જ હોય છે. અહીંયા તમને આપણે ઘણા બધા ફૂલ ફોર્મ હાલ જ આપવાનો પ્રયત્ન કર્યો, જેમ કે લેન છે, મેન છે, વેન છે, પર્સનલ એરિયા નેટવર્ક છે, ઘણા બધા, બરાબર છે? હવે તમે જોયું હશે કે જ્યારે ઇન્ટરનેટની વાત આવે ને ત્યારે અહીંયા સૌથી પહેલા કદાચ તમારામાંથી કોઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો ડીસીએ એમસીએ નો અભ્યાસ કર્યો હોય તો એ લોકોને કદાચ ખબર હોય થોડી ઘણી કે પ્રોટોકોલ શું છે, પછી નેટવર્કની અંદર કયા કયા ડિવાઇસ હોય, કયા કયા ઉપકરણોની અંદર શું શું ફેસિલિટી હોય છે, એ બધી. પણ આપણે આ બધી વસ્તુમાં પડવા જેવું નથી. આપણા માટે ફક્ત અગત્યનું શું છે કે આની પ્રાથમિક સુવિધાઓમાં શું આવે નેટવર્કની. તો નેટવર્કની પ્રાથમિક સુવિધાઓમાં આપણે પહેલા જોયું કે માહિતી શેરિંગ કરવી. શું કરવી? માહિતીની આપ-લે કરવી, એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન કરવું, બરાબર છે? તો આ આદાન પ્રદાન જે માહિતીઓનું થાય છે, બરાબર છે, ઇન્ટરનેટની તમે વધુમાં વધુ શું ઉપયોગ કરો છો? ઇન્ટરનેટનો તમે ઉપયોગ શું કરો છો? સૌથી પહેલા તો મને કહેશો, 4-5 ઉદાહરણ આપો મને ખાલી, કે તમારા મોબાઈલમાં તમે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો એ ઇન્ટરનેટની અંદર જે તમે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરો છો, બરાબર છે, એના ઉદાહરણ આપશો. યુટ્યુબ આપ્યું તમે એક, ઓકે. પછી એના સિવાય ઇન્ફોર્મેશન માટે, પછી ઓનલાઈન બેન્કિંગ એન્ટરટેનમેન્ટ માટે, ઓકે. પછી શોપિંગ માટે, સર્ચ, સ્ટડી, ઓકે, ગુડ. આ બધાની પાછળ હું તમને 4 ઉદાહરણો આપું ખાલી. સૌથી પહેલા તો તમે માહિતી શોધો છો, ઇન્ફોર્મેશન શોધવું, ઓકે. પછી તમે વિડીયો. હવે વિડીયોને લગતા ઓપરેશનની આપણે વાત કરીએ તો અહીંયા કયા કયા ઓપરેશનો તમે કરો છો? વિડીયો એક તો તમે જોવો છો, પછી એના સિવાય વિડીયો શું કરો છો? જવાબ આપો. અહીંયા વિડીયો જોયા પછી એને તમે શું કરો છો? અપલોડ અથવા ડાઉનલોડ. ઓકે, સાચો છે જવાબ, અપલોડ અને ડાઉનલોડ. તો આ વિડીયો ડાઉનલોડ, અપલોડ, એવી તરહ માહિતીની ડાઉનલોડ અને અપલોડ કરવું એના માટે એક પ્રોટોકોલ છે, જવાબદાર પ્રોટોકોલ છે, એને કહેવાય છે FTP. તમારા માટે પ્રોટોકોલ શું છે એ મહત્વની વસ્તુ નથી, પણ તમે એટલું યાદ રાખો કે ઇન્ટરનેટ ઉપર તમે જે માહિતીની અપલોડ કરો છો અથવા તો માહિતી જે ડાઉનલોડ કરો છો એને કહેવાય છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે બીજી વસ્તુ કે તમે એકબીજાના મેસેજ શેર કરો છો, મેસેજ મોકલો છો અને મેસેજ મેળવો છો, ઓકે. તમે વોટ્સઅપ ઉપર માહિતીની અંદર તમે મેલ મોકલો છો, વોટ્સઅપની અંદર તમે માહિતી જુઓ છો, માહિતી મોકલો છો, મેસેજ મોકલો છો, મેસેજ જુઓ છો, તમે ઈમેલ મોકલો છો, ઈમેલ મેળવો છો, બરાબર છે? તો ઈમેલ મોકલવા, માહિતી મોકલવી, મેસેજ મોકલવા, આ બધા માટે પણ એક પ્રોટોકોલ જવાબદાર છે, જેનું નામ છે SMTP. એનું નામ શું છે? સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ બધા યાદ રાખજો. આ બધા ક્વેશ્ચનો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર MCQમાં ઘણીવાર પૂછાય છે. તો FTP શું છે, સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ SMTP શું છે, ઓકે. એના સિવાયની વાત કરીએ આપણે HTTP. એનું ફૂલ ફોર્મ થાય છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પણ એક પ્રકારનો પ્રોટોકોલ છે, SMTP પણ એક પ્રકારનો પ્રોટોકોલ છે. તો આ બધા પ્રોટોકોલ છે જે તમારા માટે ઉપયોગી છે, ઓકે. ઓકે, તમારામાંથી ઘણા બધા આન્સર આપી રહ્યા છે, સારું છે. હવે આપણે વાત કરીએ આગળ, તો કે કોઈ પણ નેટવર્ક હોય, બરાબર છે, હાલ આપણે વાત તો કરી કે કોઈ પણ નેટવર્ક છે, તો આ પ્રકારના નેટવર્કની અંદર વચ્ચે ઇન્ટરમીડિયેટ તરીકે કોણ કામ કરે છે? નેટવર્કની વ્યાખ્યા મેં તમને કીધી, બરાબર છે, કે એક કરતા વધુ ડિવાઇસ એકબીજા સાથે જોડાય અને પરસ્પર માહિતીની આપ-લે કરે. તો આ આપ-લે કરવા માટે જે હોય છે એને આપણે શું કહીએ છીએ?
નેટવર્ક કહીએ છીએ. આ એક કમ્પ્યુટર છે, આ બીજું કમ્પ્યુટર છે. આ બે કમ્પ્યુટરના આપણા નેટવર્ક બનાવવા હોય તો આની વચ્ચે શું હોવું જોઈએ? ઘણા બધા આન્સર લખી રહ્યા છે મોડેમ. મોડેમ તો થોડી દૂરની વસ્તુ છે, હાલ આપણે પ્રાથમિક વસ્તુ ઉપર છીએ. તો આ બંને કમ્પ્યુટરો મારે જોડવા હોય તો શું કરવું પડે? નેટવર્ક બનાવવા પડે. ઓકે, વાયરલેસ જોવું પડે. ઓકે, તો હું તમારી જોડે જે ક્વેશ્ચન પૂછી રહ્યો છું એનો આન્સર આપો. કેબલ. હા, યોગેશ પ્રજાપતિએ આન્સર આપ્યો છે કેબલ. તો આ બે નેટવર્કને મારે જોડવા હોય તો એના માટે હું અહીંયા વચ્ચે કેબલ લગાવી શકું છું. બરાબર છે? તો નેટવર્ક ટેકનોલોજીની અંદર એના ઇન્ટરમીડિયેટ તરીકે બે પ્રકારની ટેકનોલોજી આવે છે. એક હોય છે વાયરલેસ અને સેકન્ડ છે વિથ વાયર. પહેલા આપણે વિથ વાયરમાં જોઈએ. વિથ વાયર ટેકનોલોજી કેવા પ્રકારની ટેકનોલોજી છે કે જેની અંદર એક કરતા વધુ નેટવર્ક, મતલબ કે એક પ્રકાર, આ પહેલું કદાચ આપણું કમ્પ્યુટર છે અને બીજું કમ્પ્યુટર છે, એક કરતા વધુ ડિવાઇસીસ, જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની આપણે વાત કરી, એ એકબીજા સાથે માહિતીની આપ લે કરવા માટે જોડાય. બરાબર છે? તો એમની બંને વચ્ચે નેટવર્ક બનાવવા માટે શું હોવું જોઈએ ઇન્ટરમીડિયેટ તરીકે? તો કે કેબલ હોવો જોઈએ. શું હોવું જોઈએ? કેબલ. કેબલથી જ આપણે એક કરતા વધુ ઉપકરણોને શું કરીએ છીએ? જોડી શકીએ છીએ, નેટવર્ક બનાવી શકીએ છીએ. આ કેબલોની વાત કરીએ આપણે તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું હોય છે કે કયા પ્રકારના નેટવર્ક કેબલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આની અંદર મુખ્યત્વે કેવા કેબલ આવે છે? તો એક આવે છે ટ્વિસ્ટેડ પેર, એક આવે છે કોએક્સિયલ કેબલ, અને ત્રીજો આવે છે ફાઈબર ઓપ્ટિક્સ. જો કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર આ ઘણા ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછાય છે. આ મુખ્ય ક્વેશ્ચનો છે, એને યાદ રાખજો. ટ્વિસ્ટેડ પેર. સૌથી પહેલું કયું છે? ટ્વિસ્ટેડ પેર. તમારા ઘરની અંદર તમે ઘણીવાર કેબલો જોયા હશે કે જેની અંદર એક લાલ કેબલ હોય છે અને એક કાળો કેબલ હોય છે. જેની અંદર એક લાલ કલરનો કેબલ હોય છે અને એક કાળા કલરનો કેબલ હોય છે, અને આ પ્રકારનો કેબલ હોય છે. આ કદાચ ગ્રીન કેબલ છે અને બીજો એક લાલ કેબલ છે. આ પ્રકારનો, આ પ્રકારના કેબલ તમે તમારા ઘરની અંદર લાઇટ કનેક્શનની અંદર જોયા હશે. તો આ પ્રકારનો જે કેબલ છે જેની જોડી છે, અહીંયા જુઓ તમે, એક કેબલ નથી પણ અહીંયા કેબલની જોડી છે. પહેલો કેબલ અને બીજો કેબલ. તો જોડીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? પેર. અને એ બે છે ટ્વિસ્ટ, મતલબ એને શું કહેવાય છે? ટ્વિસ્ટેડ પેર. જેનું પરીક્ષામાં ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે ટીપી એટલે શું? નીચે ઓપ્શન આપેલો હોય છે ટ્વિસ્ટેડ પેર, ટોટલ પેર, ટેબલ પેર, અને ત્રણેયમાંથી એક નહીં. તો એનો શું કહેવાય છે? ટીપી એટલે ટ્વિસ્ટેડ પેર. હવે આ પ્રકારની કેબલ છે. બરાબર છે? આ કેબલને ડાયરેક્ટ આપણે પ્લગમાં નાખી શકાય, પણ એના માટે કદાચ હું આવું એક એડેપ્ટર બનાવી દઉં તો અહીંયા આ એક પ્લગ બનાવી દઈએ તો આપણે એને, આ એક પ્લગ બનાવી દઈએ તો આપણે એને, તો એ કયા પ્રકારનું? આપણે એને અહીંયા એક શિલ્ડ મારી દીધું. શું મારી દીધું? એક શિલ્ડ મારી દીધું. તો આ પ્રકારનું જે ટ્વિસ્ટેડ પેર હોય છે એને શું કહેવાય? એસટીપી, શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. શું કહેવાય છે એને? એસટીપી ને શું કહેવાય છે? શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. અને ટીપી ને શું કહેવાય છે? ટ્વિસ્ટેડ પેર. સાદો કેબલ હોય જેને કોઈ શિલ્ડ ના લગાવ્યું હોય તો એ ફક્ત ટીપી છે, મતલબ કે ટ્વિસ્ટેડ પેર છે. પણ જે ટ્વિસ્ટેડ પેર, મતલબ કે જે ટીપી ના, જે કેબલના આપણે શિલ્ડ લગાવી દીધું છે, આ પ્રકારનું જે કેબલ હોય છે એને શું કહેવાય છે? શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. હવે આપણે આગળ આપણા કોએક્સિયલ કેબલની અંદર જઈએ તો આપણે જોયું હશે કે આપણા ઘરે જ્યારે, અત્યારે તો હવે સેટઅપ બોક્સ આવી ગયા, પણ અત્યારની વાત કરીએ કે પહેલાની વાત કરીએ તો આપણા ઘરે જ્યારે ડીશ ટીવી હતા, એન્ટેના હતા, તો આપણે કાળા કલરનું કેબલ વાપરતા હતા. જે કેબલથી આપણે શું કરતા હતા? જે કેબલ આપણે ટેલિફોનમાં વાપરતા હતા, આપણા જે ઘરે લેન્ડલાઇન હોય એની અંદર એ કેબલ વાપરતા હતા, અને આપણા ઘરે જે ટીવીના એન્ટીના કનેક્શન માટે પણ આપણે કેબલ ઓપરેટિંગ માટે પણ એક પ્રકારનો કેબલ વાપરતા હતા. કાળા કલરનો આ પ્રકારનો કેબલ હોતો હતો. જો આ પ્રકારનું એની ઉપર એક કવર હોય, બરાબર છે? બ્લેક કલરનું રંગીન, આ પ્રકારનું બ્લેક કલરનું રંગીન કવર હોય. પછી એની ઉપર એક એલ્યુમિનિયમ ફોઇલ હોય આ પ્રકારની. આ એલ્યુમિનિયમ ફોઇલ હોય. એલ્યુમિનિયમ ફોઇલની અંદર એક પ્લાસ્ટિક વ્હાઇટ કલરનું હોય, અને એની અંદરથી એક નાનો કોપરનો વાયર પસાર થતો હોય. બરાબર છે? સૌથી પહેલા ઉપર શું હોતું હતું? તો કાળા કલરનું કોટિંગ હોતું હતું પ્લાસ્ટિકનું. શું હોતું હતું? કાળા કલરનું પ્લાસ્ટિકનું કોટિંગ. પછી એ કોટિંગ આપણે ચીરી અને અંદર જોઈએ તો એની અંદર શું હોતું હતું? ઉપરની સાઈડ એલ્યુમિનિયમ ફોઇલ હોતો હતો. શું હોતું હતું? એલ્યુમિનિયમ ફોઇલ. અને એલ્યુમિનિયમ ફોઇલની અંદર એક પ્લાસ્ટિકનું નાનું કવર હોતું, અને એ કવરની અંદરથી કોપરનો કેબલ પસાર થતો હશે. આ પ્રકારનો કેબલ તમે ક્યાં જોયો છે? જવાબ આપો.
આ પ્રકારનો કેબલ તમે ક્યાં જોયો છે? જવાબ આપો. આ પ્રકારનો કેબલ ક્યાં જોયો છે તમે? હા, ડીટીએચ તમે લખ્યું છે કે હા, ડીટીએચ ની અંદર તમે આ પ્રકારનો કેબલ જોયો છે. ટેલિફોન ની અંદર તમે આ પ્રકારનો કેબલ જોયો છે. આ કેબલને શું કહેવાય છે? કોએક્સિયલ કેબલ. પરીક્ષામાં ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે ટેલિફોન તથા ડીટીએચ સેવામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો કેબલ કયો? તો કયો કેબલ છે? કોએક્સિયલ કેબલ. કયો કેબલ છે? કોએક્સિયલ કેબલ. અહીંયા એક નાનો આન્સર બીજો આપી દઉં કે ડીઆઈજીસી નામના એક વ્યક્તિએ ડીટીએચ લખ્યું છે, તો ડીટીએચ નું ફૂલ ફોર્મ શું થાય છે? ડાયરેક્ટ ટુ હોમ. ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ. તમને અહીંયા એક નવું શોર્ટ ફોર્મ મળ્યું છે. ડીટીએચ નું ફૂલ ફોર્મ શું થાય છે? ડાયરેક્ટ ટુ હોમ. કોએક્સિયલ કેબલ થી આપણે થોડા આગળ જઈએ. હવે વાત કરીએ ફાઈબર ઓપ્ટિક્સ કેબલની. તો ફાઈબર ઓપ્ટિક્સ કેબલ એ થોડો મોંઘો છે. કોએક્સિયલ કેબલ થી થોડો મોંઘો આવે છે. આ પ્રકારના કેબલની અંદર ઉપરની સાઈડ તો શું હોય છે? પ્લાસ્ટિકનું કોચિંગ જ હોય છે, બરાબર છે. એની અંદર ગ્લાસ હોય છે અને એની અંદરથી ડેટા તમારો જે છે એ લાઇટ મતલબ કે પ્રકાશના વેવની અંદરથી પસાર થાય છે. આ પ્રકારનો જે કેબલ હોય છે એને ફાઈબર ઓપ્ટિક્સ કેબલ કહેવાય છે. ઓપ્ટિક્સનો મતલબ શું થાય? કાચ. આ પ્રકારનો જે કેબલ હોય છે એ કાચનો બનેલો કેબલ હોય છે, જેની ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ હોય છે અને એની અંદરથી માહિતીનું આદાન પ્રદાન જે થતું હોય છે, કઈ રીતે થતું હોય છે? તો પ્રકાશથી થતું હોય છે. જે લોકો સાયન્સના છે, જે મિત્રો, એ લોકોને ખબર હશે કે ગતિ માટેનું સૌથી ઝડપી માધ્યમ કયું છે? અમારા એક સાહેબ અહીંયા સાયન્સ વાળા બેઠા છે, મેથ સાયન્સ વાળા, એમને હું પૂછીશ ગંગારામભાઈને કે ગંગારામભાઈ, ગતિ માટેનું સૌથી ઝડપી માધ્યમ કયું? હા, પ્રકાશ ને? ઓકે, એમનો આન્સર છે પ્રકાશ. એટલા માટે અહીંયા ફાઈબર ઓપ્ટિક્સ કેબલની અંદર જે માહિતીનું આદાન પ્રદાન જે છે, ડેટાનું, ઇન્ફોર્મેશનનું જે આદાન પ્રદાન છે એ પ્રકાશ મતલબ કે લાઇટથી થાય છે. એટલા માટે આ કેબલ સૌથી ઝડપી કેબલ છે. તો પરીક્ષાની અંદર ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ જાય કે કેબલનો કયો પ્રકાર સૌથી ઝડપી ગતિ માટે ઉપયોગમાં લેવાય છે, અથવા તો સૌથી ઝડપી ઇન્ટરનેટ કનેક્શન માટે કયા પ્રકારના કેબલનો ઉપયોગ કરવો જોઈએ? તો કયા પ્રકારનો? ટ્વિસ્ટેડ પેર, કોએક્સિયલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કે કોઈ અન્ય? તો કયો કેબલનો ઉપયોગ કરી શકાય? જવાબ આપો. ઓકે, સી, ફાઈબર ઓપ્ટિક્સનો ઉપયોગ કરી શકાય. અને હું કદાચ એવો ક્વેશ્ચન પૂછું તમને કે ઝડપની કોઈ આપણે એવી લેવા દેવા નથી, બરાબર છે, પણ સારો હોય અને સસ્તો હોય અને થોડું કામ પણ આપણું વ્યવસ્થિત થઈ જાય એવા પ્રકારના કેબલનો ઉપયોગ કરો, એવા પ્રકારનું નેટવર્ક બનાવવા માટે કયા પ્રકારના કેબલનો ઉપયોગ કરી શકાય? તો પ્રજાપતિ આનંદ તમારો સાચો આન્સર છે, કોએક્સિયલ કેબલ. ઓકે, તો હું માનું છું કે મારું આ લેક્ચર સફળ છે. તમે આન્સર આપી રહ્યા છો અને તમે સમજી રહ્યા છો. આપણા માટે અગત્યની વસ્તુ એ જ છે. તો તમે આજે કેબલ વિશે પણ જોયું અને ઘણી બધી નેટવર્કના પ્રકારો વિશે પણ જોયું. આ તો હતી વિથ કેબલ ટેકનોલોજી, એટલે મતલબ કે વાયરથી નેટવર્ક બનાવવા હોય તો. હવે આપણે નેટવર્ક બનાવવાની વાત કરીએ છીએ વિધાઉટ વાયર. વિધાઉટ વાયર આ પ્રકારનું નેટવર્ક કેટલા સમય પહેલા શોધાયું હશે? આનું એક ઉદાહરણ મને આપી શકો? તો માહિતીનું આદાન પ્રદાન કરવા માટે કેબલ ના હોય એવા પ્રકારનું એક માધ્યમ. વાઈફાઈ તમે આપી છે. વાઈફાઈ તો અત્યારનું માધ્યમ છે, પણ હું તો વર્ષો પહેલાની વાત કરું છું કે વર્ષો પહેલા પણ માહિતીની આદાન પ્રદાન તો થતું જ હતું. તમને કદાચ કબૂતર, ઓકે, કબૂતર પણ માહિતીનું એક આદાન પ્રદાન કરતું માધ્યમ છે. ઓકે, તમારો આન્સર સાચો છે. ફેક્સ છે, ઓડિયો છે, રેડિયો છે. ઓકે, નિધિબા એ આન્સર આપ્યો છે રેડિયો. તો સૌથી પહેલું જે માધ્યમ હતું વાયરલેસ ટેકનોલોજીનું, બરાબર છે, કે જ્યાં આગળ માહિતીની આપલે કરવામાં આવતી હતી અને તમે ઘરે બેઠા એ માહિતી સાંભળતા હતા, બરાબર છે. આ માહિતી તમે સાંભળતા હતા, પણ તમે રેડિયોની અંદર કોઈ પણ પ્રકારનો કેબલ લગાવતા હતા ત્યાં આગળ? ના. તો આ પ્રકારની જે ટેકનોલોજી છે એનું વાયરલેસ ટેકનોલોજીને બીજી એક નવું નામ આપી શકાય આપણે કે રેડિયો વેવ. મતલબ કે અહીંયા કેવા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે? જે લોકો ઈસી મતલબ કે ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન નામનું એન્જિનિયરિંગ સાથે જોડાયેલા હશે, અથવા તો જે લોકોએ સાયન્સની અંદર જુદી જુદી પદ્ધતિઓ વિશે ભણ્યા હશે, એ લોકોને ખબર હશે કે રેડિયો વેવ એટલે કેવા તરંગો? ચુંબકીય તરંગો. અહીંયા શું હોય છે કે જ્યાં આગળ માહિતીની આપલે કરવા માટે કોઈ કેબલનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ માહિતીની આપલે કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? રેડિયો વેવનો ઉપયોગ કરીએ છીએ.
આ પ્રકારની ટેકનોલોજીમાં સૌથી પહેલું ઉદાહરણ આપવું હોય તો 1 by 1 આપી શકાય. સૌથી પહેલા આ પ્રકારના ટેકનોલોજીમાં શું આવી શકે? બ્લૂટૂથ તો આવે જ છે. બ્લૂટૂથ સિવાય, એના સિવાય બ્લૂટૂથ કરતા પહેલાની વાત કરીએ તો આપણે, તમે કદાચ જૂના સોનીના મોબાઈલો જોયા, હું થોડો પ્રકાશ નાખું કે તમે જૂના સોનીના અથવા તો મોટોરોલાના મોબાઈલ જોયા હશે. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીનો જ્યારે ઉદ્ભવ થયો ને, ત્યારે સૌથી પહેલાની વાત કરો, યાદ કરો, 1997-98 ની પહેલાની વાત છે, બરાબર છે. તો એ વખતે આપણી જોડે જ્યારે રંગીન ફોન હતા, તો એ વખતે આપણે આપણા મોબાઈલની અંદર વિચારી લો કે આ બે મોબાઈલ છે અને આ બે મોબાઈલની અંદરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલ ટ્રાન્સફર કરવા માટે આપણે આમ કરતા હતા, જોડતા હતા. જૂના મોબાઈલોની અંદર આ પ્રકારની ટેકનોલોજીને શું કહેવાય? શું કહેવાય? હૈયે હશે પણ હોઠે નહીં આવે. હું નામ આપું એનું, કેબલ નો ઇન્ફ્રારેડ. કઈ ટેકનોલોજી? ઇન્ફ્રારેડ ટેકનોલોજી. ઇન્ફ્રારેડ આધારિત મોબાઈલ આવતા હતા. તમે જૂના નોકિયાના મોબાઈલ જોયા અથવા તો જૂના સોનીના મોબાઈલ જોયા હોય તો એની અંદર તમે જોયું હશે કે એક મોબાઈલથી બીજા મોબાઈલ જોડવા માટે અથવા તો માહિતીની આપલે કરવા માટે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે તમે જે વાપરતા હતા એને શું કહેવાતું હતું? ઇન્ફ્રારેડ. જેની અંદર એક લિમિટ હતી કે ડિવાઇસ હોય તો બીજા ડિવાઇસથી એને જોડીને જ રાખવો પડે. પછી ડિવાઇસ આમ થઈ જાય તો તમારું કનેક્શન તૂટી જાય. તો આવું તો ચાલે નહીં. પછી એ લોકો થોડું આગળ વધ્યા અને એ લોકોએ નવી વસ્તુની શોધ કરી કે જેની એક લિમિટ હતી કે અમુક મીટરની રેન્જની અંદર માહિતીની તમે આપલે કરી શકો, એમાં ડિવાઇસ જોડે રાખવાની જરૂર નથી. તો આ પ્રકારનું જે ડિવાઇસ હતું એનું એ લોકોએ શું નામ આપ્યું? તો બ્લૂટૂથ. શું નામ આપ્યું એનું? બ્લૂટૂથ. ઇન્ફ્રારેડ પછી માર્કેટની અંદર શું આવ્યું? બ્લૂટૂથ. બ્લૂટૂથ પછી આની કોઈ સીમા રહી નથી. પછી બ્લૂટૂથ પછી શું આવ્યું? તો કે વાઈફાઈ. અને વાઈફાઈ પછી શું આવ્યું? વાઈમેક્સ. અત્યારે હાલ લેટેસ્ટમાં આપણે શું યુઝ કરીએ છીએ? વાઈમેક્સ. બ્લૂટૂથ, વાઈફાઈ, વાઈમેક્સ, ઇન્ફ્રારેડ, આ બધી જ વસ્તુઓ વાયરલેસ ટેકનોલોજીનું ઉદાહરણ છે. શું છે? વાયરલેસ ટેકનોલોજીનું ઉદાહરણ છે. આગળના લેક્ચરમાં આપણે ઘણું બધું હજી થોડું ડીપમાં જઈશું. હાલ હું માનું છું કે આટલું તમારા માટે સફિશિયન્ટ છે. આજનું મારું સેશન તમને કેવું લાગ્યું એનો પ્રતિભાવ તમે તમારા ચેટમાં આપી શકો છો. હવે આગળના સેશનની અંદર મારા અધ્યાપક મિત્ર મિનેશભાઈ તમને થોડું સંબોધન કરશે. હાલો, ગુડ આફ્ટરનૂન. એમ પણ અમારા અધ્યાપક મિત્ર શ્રી મોનીશભાઈ કોમ્પ્યુટરમાં તો ખૂબ જ એક્સપર્ટ છે.